મારી ફેક્ટરીનું લાઇટ બિલ લાખોમાં આવે છે, તો મારે શું કરવું જોઈએ? તો સોલાર પ્લાન્ટ લગાવી તમારી ફેક્ટરીની છતને જ અસેટ બનાવો અને ઇલેક્ટ્રિસિટી જનરેટ કરો અને પાવર કોસ્ટ ઓછું કરો. પણ લાખોનું લાઇટ બિલ હોય તો સોલાર પ્લાન્ટ મોટો મૂકવો ના પડે? હા, જેટલો તમારો સેન્કશન લોડ એટલો જ મોટો સોલાર પ્લાન્ટ, અને જેટલો મોટો સોલાર પ્લાન્ટ એટલી જ વધારે ઇલેક્ટ્રિસિટી સેવ થશે. સર, પણ અમારી પાસે સોલાર પ્લાન્ટ મૂકવાના પૈસા નથી, તો શું કરવું? એમાં ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. 100% ઇન્વેસ્ટમેન્ટ તમારે જ કરવું એવું નથી. તમે સોલાર લોન અથવા ઓપેક્સ અથવા રેસ્કો મોડેલમાં પણ સોલાર પ્લાન્ટ લગાવી શકો, જેમાં સોલાર સિસ્ટમ લોનથી અથવા તો થર્ડ પાર્ટી ઇન્વેસ્ટમેન્ટથી થઈ શકે. પણ તેના માટે મારે લોન લેવી પડશે, અને લોનની પ્રોસેસ તો મુશ્કેલ હશે ને. નોર્મલી સોલાર લોન માટે બેંક તમારા ફાઇનાન્શિયલ્સ, છેલ્લા 2-3 વર્ષના રિટર્ન અને ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન્સ જોઈને પ્રોજેક્ટ અસેસ કરે છે. આ લોનનું સ્ટ્રક્ચર એવી રીતે કરવામાં આવે છે કે તમારા ઇલેક્ટ્રિસિટી બિલનું જે સેવિંગ થાય છે એમાંથી જ ઈએમઆઈ સેટલ થઈ જાય છે. એટલે તમારા બિઝનેસ પર એક્સ્ટ્રા કેશનું બર્ડન પણ ના પડે અને તમારી એક પરમેનન્ટ અસેટ પણ બની જાય.